નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા ગુજરાત ન્યૂઝ 24. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની ખામીઓ અને પોર્ટલની નિષ્ફળતા અંગે રાજ્ય સરકારે વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેના સુધાર માટે વારંવાર આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે. જીકાસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ અને ખામીઓ સામે આવે છે, જેના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયાનું સામે આવે છે. ખાસ કરીને જીકાસ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ ન કરવાથી વિદ્યાર્થીઓને મજબૂરીમાં વધારે ફી ચૂકવી ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડે છે, જેના કારણે રાજ્ય વિશ્વવિદ્યાલયો અને તેની સંલગ્ન મહાવિદ્યાલયોની સ્થિતિ દયાજનક બની છે. આ પરથી ધ્યાનમાં આવે છે કે શિક્ષણ ક્ષેત્રમાં ખાનગીકરણના વધતા જતા ચલણથી શિક્ષણ માફિયાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે. જીકાસ દ્વારા 33 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચલાવવામાં આવી હોવા છતાં આજે પણ રાજ્ય વિશ્વવિદ્યાલય સંલગ્ન કોલેજોમાં લગભગ 50% સીટો ખાલી છે. વધુમાં પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પણ પ્રવેશ પ્રક્રિયા ચાલવી એ સંપૂર્ણ રીતે અયોગ્ય અને અસ્વીકાર્ય છે. આટલી લાંબી, જટિલ અને અનિશ્ચિતતાથી ભરેલી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ સામે અન્યાય છે. આ સમગ્ર પરિસ્થિતિ દર્શાવે છે કે જીકાસ પોર્ટલની કામગીરી અસફળ રહી છે. એબીવીપી ગુજરાતની જીકાસને લઈને રાજ્ય સરકાર પાસે અમુક રીતે માંગ રહી છે, જેમાં તાત્કાલિક ધોરણે જીકાસ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવે. જો ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ ન કરવામાં આવે તો જીકાસ માત્ર ડેટા એકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહે અને પ્રવેશ પ્રક્રિયા એ ડિસેન્ટ્રલાઇઝ રીતે વિશ્વવિદ્યાલયો દ્વારા હાથ ધરવામાં આવે. રજિસ્ટ્રેશન ફીના નામે ઉઘરામાં આવતી 300 રૂપિયાની રકમમાં ઘટાડો કરવામાં આવે અથવા તો તે બંધ જ કરવામાં આવે અને વિદ્યાર્થીનીઓ માટે પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવામાં આવે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મંત્રી શ્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કડક શબ્દોમાં જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં વોલ રાઇટિંગ, ક્લાસ ટુ ક્લાસ કેમ્પેઇન અને પર્ચી વિતરણ કાર્યક્રમ દ્વારા જાગૃતિ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. આવનાર સમયમાં દરેક જિલ્લાના મુખ્ય મથક પર વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર ધરણા પ્રદર્શન યોજી જીકાસ વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલનને વધુ તેજ કરશે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે, જરૂર પડશે તો આ લડતને વધુ તીવ્ર અને વ્યાપક બનાવવામાં આવશે. નમસ્તે. આજની આ પ્રેસ વાર્તામાં ગુજરાત પ્રદેશ સહમંત્રી ઉર્વિલભાઈ પટેલને આગ્રહ કર્યો. નમસ્તે. જીકાસ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસ કે જેનો હેતુ પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવાનો હતો, તે આજે લાખો વિદ્યાર્થીઓ માટે એક મોટી સમસ્યા બની ગઈ. આપ સૌના ધ્યાનમાં હશે કે સર્વરની તકલીફ હોય, અયોગ્ય માર્ગદર્શન હોય કે પૂરતી માહિતી ના હોય, એના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં. આમાં વિદ્યાર્થી પરિષદે સરકારશ્રીને પણ ઘણી રજૂઆતો કરી, ઘણા આવેદનપત્રો આપ્યા, પણ હજુ સુધી કંઈ જીકાસ પોર્ટલની અંદર કંઈ નિરાકરણ આવ્યું નથી. વિદ્યાર્થી પરિષદની જીકાસ પોર્ટલને લઈને 3 માંગો છે. પહેલી માંગ એ છે કે જીકાસ પોર્ટલની અંદર જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ જે છે એનો એક સમાવેશ કરવામાં આવે, કેમ કે જીકાસ પોર્ટલ દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ખૂબ માર્ગદર્શન મળી રહ્યું છે, ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. આપ સૌના ધ્યાનમાં હશે કે જીકાસ પોર્ટલ આવ્યું ત્યારથી પ્રાઇવેટ યુનિવર્સિટીની સીટો ભરાઈ ગઈ અને જે સરકારી કોલેજો છે એની સીટો ખાલી થઈ ગઈ. એક ઉદાહરણ આપું તો કર્ણાવતીની 1-2 કોલેજો, ગાંધીનગરમાં એવી કોલેજો ઘણી છે કે કોલેજની કેપેસિટી હોય 3000ની, પણ એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કારણે 13,000 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભરવામાં આવે અને સરકારી યુનિવર્સિટી હોય, સરકારી કોલેજ હોય એ ખાલી પડી. બીજી માંગ વિદ્યાર્થી પરિષદની આમાં એ છે કે ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે જીકાસ પોર્ટલ. એ જીકાસ જે હેતુથી આવ્યું હતું કે વિદ્યાર્થીઓનો જે ડેટા કલેક્શન માટેનો જે એનો હેતુ હતો એ જ જીકાસ પોર્ટલ કરવું જોઈએ અને જે એડમિશનની જે પ્રક્રિયા છે એ જે તે યુનિવર્સિટી કાં તો જે તે કોલેજને આપી દેવામાં જોઈએ. ત્રીજી માંગ વિદ્યાર્થી પરિષદની એ છે કે જે 300 રૂપિયા ફી, જે ફોર્મ ફી જે જીકાસ પોર્ટલ દ્વારા ઉઘરાવવામાં આવે છે એ કાં તો નિઃશુલ્ક કરી દેવામાં આવે કાં તો ઘટાડી દેવામાં આવે. કેમ કે છેવાડાના ગામના જે વિદ્યાર્થીઓ હોય કે જનજાતિના જે વિદ્યાર્થીઓ હોય તેમના માટે 5 કે 10 રૂપિયા એક બહુ મોટી કિંમત કહેવાય અને જીકાસ પોર્ટલ 300 રૂપિયા એક ફોર્મ ફી તરીકે લે છે. તો એ વિષય લઈને વિદ્યાર્થી પરિષદની અંદર આ 3 માંગો છે જે ત્વરિત ધોરણે આ પૂરી કરી દેવામાં આવે.
એટલે આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે અને આ વખતે વિદ્યાર્થી પરિષદ એકદમ મજબૂત છે. જીકાસ પોર્ટલને લઈને આગામી સમયમાં ગુજરાતભરની અંદર મોટી સંખ્યામાં મોટા સ્વરૂપમાં જીકાસ પોર્ટલના થકી આવેદનપત્ર સરકારશ્રીને પણ આપવામાં આવશે અને શિક્ષણ મંત્રીને પણ આપવામાં આવશે. જો આ માંગો પૂરી નહીં થાય તો ખૂબ મોટી સંખ્યામાં આંદોલન થશે.